આ ગંભીર ઘટનાને પગલે સ્થળ પર જ મોત નીપજ્યું હતું. નજીકમાં આવેલ સાંઈ દર્શન સોસાયટીમાંથી કામ અર્થે હાઈવે પર ઈસમ નીકળ્યો હતો. ઘટના અંગે રૂરલ પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. અંકલેશ્વરના કાપોદ્રા ગામની સાંઈ દર્શન સોસાયટી ખાતે રહેતા 50 વર્ષીય ગોવિંદસિંહ ચૌહાણ રાત્રિના પત્નીએ રોકવા છતાં તેમનું માન્ય વગર હાઈવે પર કામ અર્થે નીકળ્યા હતા. તેમની પત્ની પ્રેમાદેવી દ્વારા તેમના ઓળખીતા શેર મોહમ્મદ ખાનને ફોન કરી પોતાના પતિ તેમનું માનતા નથી અને હાઈવે તરફ નીકળ્યા છે, તેઓને ઘરે લઈ આવવા માટે જાણ કરી હતી. જે ફોનના આધારે શેર મોહમ્મદ ખાન બાઇક લઈ નેશનલ હાઈવે નંબર 48 પર શોધવા નીકળતા પરિવાર હોટલ પાસે લોકટોળા એકત્રિત થયેલા નજરે પડતા તેને તપાસ કરતા રસ્તો ઓળંગતી વેળા અજાણ્યા વાહનની ટક્કર મારતા ગંભીર ઈજા સાથે ગોવિંદસિંહ ચૌહાણ પડ્યો હતો. જ્યારે અજાણ્યા વાહન ચાલક અકસ્માત સર્જી ગાડી લઈ ફરાર થઈ ગયો હતો. અકસ્માતને પગલે સ્થળ પર રહેલા ઈસમો દ્વારા 108ને જાણ કરતા 108ની ટીમ સ્થળ પર દોડી આવી હતી. ગોવિંદસિંહ ચૌહાણની તપાસ કરતા તેનું મોત નીપજ્યું હોવાની પુષ્ટિ કરી હતી. તો ઘટના અંગે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે શેર મોહમ્મદ ખાનએ ફરિયાદ આપતા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.